हेलो। नमस्कार विद्यार्थी मित्रों, કેમ છો બધાય? મજામાં? તો આજના ફ્રી લાઈવ લેક્ચરની અંદર હું ધવલ વોરા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આપણે વાત કરીએ છીએ ધોરણ 11 જીવ વિજ્ઞાન બાયોલોજીની અંદર સેલ બાયોલોજીનું એક પ્રકરણ છે જેનું નામ છે કોષ ચક્ર અને કોષ વિભાજન, એટલે કે સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન, જેનો આજનો આપણો લાસ્ટ લેક્ચર છે આ ચેપ્ટરની અંદર. તો આજના લેક્ચરની અંદર આપણે અર્ધીકરણ વિશે સમજવાનું છે. ગઈકાલે અર્ધીકરણની આપણે શરૂઆત કરી હતી. ઓકે, તો ફટાફટ લેક્ચર સ્ટાર્ટ કરીએ. એ પહેલા જે વિદ્યાર્થી મિત્રો હાલ મને યુટ્યુબમાં લાઈવ જોઈ રહ્યા છે એના માટે ખાસ અગત્યની સૂચના એ છે કે તમે લોકો અત્યારે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો, કારણ કે આ એપ્લિકેશન ઉપર તમે એક સાથે એટલી બધી વસ્તુઓનો અનુભવ કરી શકો છો તમારા સ્ટડી દરમિયાન, જેવું કે દરેક વિષયના ફ્રી લાઈવ લેક્ચર, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, સાયન્સના દરેક વિષયના ફ્રી લાઈવ લેક્ચર ડેઈલી આ એપ્લિકેશન ઉપર ચાલે છે. ત્યારબાદ એ લાઈવ લેક્ચર દરમિયાન તમારા જે કાંઈ ડાઉટ છે એનું પણ સોલ્યુશન તમે કોમેન્ટ દ્વારા આ એપ્લિકેશન ઉપર કરી શકો છો. ત્યારબાદ એ લેક્ચર પૂર્ણ થયા બાદ તમે જે કાંઈ વસ્તુઓ ભણ્યા છો એનું પીડીએફ મટીરિયલ, એની નોટ્સ, અત્યાર સુધીના બધા જ લેક્ચરનું પીડીએફ મટીરિયલ અને અત્યાર સુધીના બધા જ રેકોર્ડેડ લેક્ચર તમને આ એપ્લિકેશન ઉપર મળશે. ત્યારબાદ આગામી દિવસોમાં શેડ્યુલમાં કઈ રીતે કયા લેક્ચર ટાઈમ ટેબલ મુજબ ગોઠવાયેલા છે, કયા સબ્જેક્ટના કયા ટોપિક ઉપરથી લેક્ચર આવવાના છે, એનસીઈઆરટી ના કયા પેજ નંબર ઉપરથી આવવાના છે લેક્ચર, આ બધી જ અંગેની માહિતી તમને આ એપ્લિકેશન ઉપર મળશે. તો અહીંયા તમે તમારા સ્ટડીનો સારો એવો એક્સપિરિયન્સ કરી શકો છો. ત્યારબાદ અમારી સાથે તમે અમારી ટેલિગ્રામ ચેનલ છે, વોટ્સએપ નંબર છે, ફેસબુક દ્વારા અને ઇન્સ્ટા દ્વારા પણ તમે અમારી સાથે કનેક્ટ કરી શકો છો. ઓકે, તો ગઈકાલે આપણે વાત કરી હતી અર્ધીકરણ વિશે. તો અર્ધીકરણ છે એ લિંગી પ્રજનન કરતા જે સજીવો છે એની અંદર જે જન્યુઓનું નિર્માણ થાય છે, એટલે કે અર્ધીકરણ કોનું થાય છે? જનન કોષોનું. અર્ધીકરણ કોનું થાય? જનન કોષોનું. તો આ જે લિંગી પ્રજનન કરતા સજીવો છે એની અંદર આ જનન કોષોનું અર્ધીકરણ થવાથી જન્યુઓનું નિર્માણ થાય છે. નરની અંદર જેનું નિર્માણ થાય છે નરજન્યુ અને માદાની અંદર માદા જન્યુનું નિર્માણ થાય છે. તો આ અર્ધીકરણ હંમેશા જનન કોષો જો દ્વિકીય હોય તેનું થાય છે, જેની અંદર 46 રંગસૂત્રો હોય છે. ત્યારબાદ એનું અર્ધીકરણ થવાથી જે જન્યુઓનું નિર્માણ થાય છે એની અંદર એ હવે કોષ કેવો બની જાય છે? એકકીય કોષ. તો આ જે અર્ધીકરણ છે એના દ્વારા જે રંગસૂત્ર છે એ જનીનો છે એનું શું થાય છે? અર્ધીકરણ. એટલા માટે જ કીધું છે કારણ કે એની સંખ્યા કેવી થાય છે? અર્ધી થાય છે. એટલે કે નરજન્યુ અને માદાજન્યુ બંનેની અંદર રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? 23 અને 23. આ એક મેનલી તફાવત છે સંભાજન અને અર્ધીકરણ વચ્ચે, કે બંનેની અંદર સંભાજનમાં રંગસૂત્રોની સંખ્યા અને પ્રકાર પિતૃકોષ અને બાળકોષ બંનેમાં કેવી હશે? સમાન હશે. પણ અર્ધીકરણ જ્યારે કોઈ કોષનું થાય છે ત્યારે એની અંદર રંગસૂત્રની સંખ્યા કેવી થાય છે? અર્ધી. જે આપણે ગઈકાલે વાત કરી. ત્યારબાદ અર્ધીકરણ કોઈ કોષનું થાય તો એક કોષમાંથી આપણને કેટલા કોષ મળે છે? 4 કોષ. અને અર્ધીકરણ હંમેશા દ્વિકીય કોષનું જ થાય, કે જેની અંદર રંગસૂત્રની સંખ્યા 46 હોય, જેને 2n તરીકે પણ લખી શકાય. ત્યારબાદ અહીંયા જે અર્ધીકરણની અંદર જે ડીએનએ નું સ્વયંજનન છે એના જથ્થામાં કે એની માત્રામાં વધારો એક જ વાર થાય છે, જ્યારે કોષ વિભાજન અને
કોષ વિભાજન અને કોષરસ વિભાજન, કોષ કેન્દ્ર વિભાજન અને કોષરસ વિભાજન એ કેટલી વાર થાય છે? 2 વાર થાય છે. એટલા માટે અર્ધીકરણ દ્વારા જે નવા કોષ મળે છે, કેટલા મળે છે? 4 કોષ મળે છે. તો અર્ધીકરણને આપણે અલગ અલગ 2 ભાગમાં વહેંચેલું છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. બંનેની અંદર જે અવસ્થાઓ જોવા મળે છે એના તબક્કાઓ તો સેમ જ છે, જેવા સંભાજનમાં હતા, પણ થોડો ઘણો તફાવત એ સંભાજન અને અર્ધીકરણમાં જોવા મળશે. તો એની અંદર આપણે પૂર્વ અવસ્થા 1 ની વાત કરતા હતા, જે ખૂબ જ લાંબી અને જટિલ તબક્કો છે, જેને આપણે સરળતા ખાતર અલગ અલગ પેટા 5 તબક્કાઓમાં વહેંચીએ છીએ. પૂર્વ અવસ્થા 1 ને, જેમાં ગઈકાલે આપણે 3 તબક્કાઓ વિશે અભ્યાસ કર્યો હતો. કે ગુડ ઇવનિંગ ત્રિવેદી પ્રિયા, નમસ્કાર. તો પૂર્વ અવસ્થા 1 ની આપણે વાત કરી હતી કે ખૂબ જ લાંબી અને જટિલ પ્રક્રિયા છે. તેની અંદર જે રંગસૂત્રોની જે વર્તુણક જોવા મળે છે, જે રંગસૂત્ર સાથે ફેરફારો થાય છે, એના આધારે આપણે અલગ અલગ એને 5 પેટા તબક્કાઓમાં વિભાજિત કર્યા. પહેલો તબક્કો તો એને કીધું તો આપણે લેપ્ટોટીન. આ તબક્કાની અંદર આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે એની અંદર જે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હતું, જે અર્ધીકરણ 1 માં જે આંતરા અવસ્થામાંથી આવતો જે શરૂઆતનો કોષ છે, એની અંદર આપણને રંગસૂત્ર દ્રવ્ય જોવા મળશે. અને એ રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ ક્યાંથી શરૂઆત થાય છે? પૂર્વ અવસ્થા 1 નો પહેલો તબક્કો, જેને કીધું હતું આપણે લેપ્ટોટીન. અને આ જે રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ છે, સમગ્ર તબક્કા દરમિયાન કેવું રહે છે? શરૂ રહે છે. પૂર્વ અવસ્થાના સમગ્ર તબક્કા દરમિયાન આ રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ શરૂ રહે છે. એટલે કે રંગસૂત્ર જે દ્રવ્ય સ્વરૂપે વીંટળાયેલું હતું એ હવે સ્વતંત્ર રંગસૂત્રો બનાવશે, જેની અંદર આપણને સેન્ટ્રોમિયર અને 2 એકલ સૂત્રિકાઓ એની સાથે જોડાયેલી આપણને જોવા મળશે. તો આવી રચના બનવાની શરૂઆત લેપ્ટોટીન તબક્કામાં થાય છે. ત્યારબાદ હવે એક કોષ ઝાયગોટીનમાં આવશે. તો એ દરમિયાન જે રંગસૂત્રોનું ઘનીકરણ થયું હતું, રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થઈ જે રંગસૂત્રનું નિર્માણ થયું હતું, એ રંગસૂત્રો પોતાની લંબાઈને આધારે શું બનાવે છે? જોડીઓ બનાવે છે. અને એ જોડીઓને કીધી હતી આપણે સમજાત રંગસૂત્રોની જોડીઓ. જેવા રંગસૂત્રોની લંબાઈ સરખી હશે એ બધાય શું બનાવશે? પેર બનાવશે, એટલે કે જોડીઓ બનાવશે, જેને સાયનેપ્સિસ તરીકે પણ ઓળખ્યા હતા. અથવા તો એ સંકુલને આપણે કીધું હતું સિનોપ્ટિમિનલ સંકુલ. અને અહીંયા બધાય રંગસૂત્રો આપણને ચતુસૂત્રી અથવા તો દ્વિસૂત્રી જોવા મળશે. તો આવી વસ્તુ આપણને જોવા મળશે ઝાયગોટીન તબક્કાની અંદર. ત્યારબાદ આપણે વાત કરી હતી પેકિટીન. એની અંદર રંગસૂત્ર બધા આપણને ચતુસૂત્રી જોવા મળશે. તો આની અંદર બીજી એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે, એ છે વ્યતિકરણ. મોસ્ટ આઈએમપી છે નીટ માટે કે વ્યતિકરણ એટલે શું, કઈ જગ્યાએ થાય છે, એની અંદર કેવી વસ્તુઓ જોવા મળે છે, કયા ઉચ્ચેસક દ્વારા થાય છે. તો વ્યતિકરણ એટલે કે જે આપણને સમજાત રંગસૂત્રની જોડીઓ જોવા મળે છે, જે આપણે મેં અહીંયા આકૃતિ દ્વારા તમને સમજાવ્યું કે ફોર એક્ઝામ્પલ એક કોષ કેન્દ્રની અંદર એક સમજાત રંગસૂત્રની એક જોડ છે. એની અંદર જે સેન્ટ્રોમિયરમાંથી જે 4 એકલ સૂત્રીઓ નીકળે છે, જો એક જ રંગસૂત્રની વાત કરીએ, એની રંગસૂત્રિકાની વાત કરીએ તો એને કહેવાય દોહિત્રી રંગસૂત્રિકા. પણ પાસેની 2 સમજાત રંગસૂત્રની એક રંગસૂત્રિકાની વાત કરીએ તો એને કહેવાય બિનદોહિત્રી રંગસૂત્રિકા. તો અહીંયા પેકિટીન તબક્કાની અંદર જે 2 સમજાત રંગસૂત્રની બિનદોહિત્રી રંગસૂત્રિકા છે, એની વચ્ચે પુનઃ સંયોજિત ગંઠિકાનું નિર્માણ થાય છે. એટલે એને શું કીધેલું છે અહીંયા? વ્યતિકરણ. તો એ વ્યતિકરણની અંદર આપણને એ સમજાત રંગસૂત્રની જોડી આવી રીતે કંઈક જોવા મળશે. તો અહીંયા જે બિનદોહિત્રી રંગસૂત્રિકાનું જે વ્યતિકરણ થાય છે, એના માટે જવાબદાર જે ઉચ્ચેસક છે એનું નામ છે રીકોમ્બિનેઝ ઉચ્ચેસક. અને અહીંયા જે વ્યતિકરણના કારણે બંને રંગસૂત્રિકાઓ પોતાના જનીનોની શું કરે છે? અદલા બદલી. ગઈકાલે પણ મેં વસ્તુ સમજાવી હતી કે આ જે લિંગી પ્રજનન કરતા સજીવો છે એની અંદર આ ભિન્નતા કઈ રીતે સર્જાય છે. તો એની અંદર જે આ અર્ધીકરણ પ્રક્રિયા થાય છે એ દરમિયાન એ જનીનોની અદલા બદલી રંગસૂત્રો વચ્ચે થાય છે. એટલા માટે હવે જે નવા રંગસૂત્રો બને છે એની અંદર જનીનોમાં થોડો ઘણો ફેરફાર થશે. એટલા માટે આ જે લિંગી પ્રજનન કરતા જે સજીવો છે એની અંદર ક્રમશઃ પિતૃપેઢીમાંથી જે સંતતિનું નિર્માણ થાય છે એની અંદર શું જોવા મળે છે આપણને? ભિન્નતાઓ. કોપી ટુ કોપી જેવું
અલિંગી પ્રજનનમાં જે અલિંગી પ્રજનન કરતા જે એકકોષી સજીવોમાં જેવા પિતૃકોષ હોય એવા જ એના બાળકોષ જોવા મળે છે, પણ એવું આપણને લિંગી પ્રજનનની અંદર જોવા મળતું નથી. પિતૃ પેઢી જેવા થોડા ઘણા લક્ષણો સમાન હશે, પણ આપણે એની જેવા કોપી ટુ કોપી દેખાતા નથી. એની અંદર ભિન્નતા સર્જવા પાછળ જવાબદાર આ અર્ધીકરણ તબક્કો છે, કે એની અંદર જનીનોની શું થાય છે? અદલા બદલી. ક્લિયર? ત્યારબાદ આગળ વાત કરીએ તો આ પૂર્વાવસ્થા 1 ની અંદર જે ચોથો પેટા તબક્કો આપણને જોવા મળે છે એને કહીશું આપણે ડિપ્લોટિન. ચોથો પેટા તબક્કો જોવા મળે છે એને કહીશું આપણે ડિપ્લોટિન. આગળના તબક્કામાં આપણે સમજાત રંગસૂત્રની બિનદોહિત્રી રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણ કર્યું. એ હવે કોષ શેની અંદર આવે છે? પૂર્વાવસ્થા 1 ના, અહીંયા આપણે વાત કરીએ છીએ પૂર્વાવસ્થા 1 ની. એનો ચોથો પેટા તબક્કો છે જેને કીધું આપણે ડિપ્લોટિન. તો એની અંદર જે સિનોપ્ટિમનલ સંકુલ અથવા તો સાયનેપ્સિસ કીધું હતું આપણે, એ હવે શું થશે? વિઘટનની શરૂઆત થાય છે. એટલે કે આપણે જે આગળ વ્યતિકરણ કર્યું હતું, જેને આપણે કીધું હતું સિનેપ્ટોમિનલ સંકુલ. આ જે સિનેપ્ટોમિનલ સંકુલ છે એનું આ ડિપ્લોટિન ની અંદર શું થાય છે? વિઘટનની શરૂઆત થાય છે. વિઘટન સંપૂર્ણ નથી થતું, ખાલી શું થાય છે? એની શરૂઆત થાય છે. વિઘટનની શરૂઆત થાય છે. અહીંયા જે ડિપ્લોટિન ની અંદર જે કોષ આવે છે એની અંદર રંગસૂત્રો કેવા છે જે આપણે આગળના તબક્કામાં જોઈ ગયા, કે એની અંદર એ સમજાત રંગસૂત્રિકાઓ વચ્ચે જે બિનદોહિત્રી રંગસૂત્રિકાઓ છે એની વચ્ચે શું થયેલું જોવા મળે છે આપણને? વ્યતિકરણ. તો એની અંદર કોષ કેન્દ્રની અંદર જે સમજાત રંગસૂત્રની જોડીઓ છે એની અંદર રચના કંઈક આવી આપણને દેખાય છે. એ હવે કોષ પ્રવેશ કર્યો ડિપ્લોટિન તબક્કાની અંદર. આજે સંકુલ બન્યું એને કીધું આપણે સિનોપ્ટોમિનલ સંકુલ. એ હવે વિઘટનની શરૂઆત કયા તબક્કાની અંદર થાય છે? ડિપ્લોટિન. એટલે કે આપણને આ તબક્કામાં કે જે જગ્યાએ આપણને સમજાત રંગસૂત્રિકાઓ વચ્ચે જે વ્યતિકરણ જોવા મળે છે, એ વ્યતિકરણ થયેલ જે રંગસૂત્રની જોડ છે ત્યાં આપણને એક્સ આકારની રચના જોવા મળશે. બે રંગસૂત્રિકાઓ વચ્ચે કેવી રચના જોવા મળે છે? એક્સ આકારની રચના આપણને જોવા મળે છે. એને એક નામ આપેલું છે કે એ એક્સ આકારની જે રચના જોવા મળે છે એને કહીશું આપણે સ્વસ્તિક ચોકડી. શું કહીશું એને? સ્વસ્તિક ચોકડી. તો આવી સ્વસ્તિક ચોકડી આપણને કયા તબક્કામાં જોવા મળે છે? તો ડિપ્લોટિન. તો અહીંયા સિનોપ્ટોમિનલ સંકુલ વિઘટનની શરૂઆત થાય છે. તો અહીંયા જે રંગસૂત્રિકાઓની જે જોડ છે, રંગસૂત્રોની જે સમજાત રંગસૂત્રોની જોડ છે એની કઈક રચના આપણને આવી દેખાશે. અહીંયા એક વ્યતિકરણ પામેલી રંગસૂત્રિકાઓ છે. થોડુંક નજીક બનાવીએ. અહીંયા સેન્ટરમાં સેન્ટ્રોમિયર હશે, આવી રીતે રંગસૂત્રિકાઓ હશે. પણ આ જે રંગસૂત્રો છે એ નીચેના ભાગેથી શું થશે? દૂર થશે. પણ જે વ્યતિકરણ પામેલી એક્સ આકારની રચના છે એ તો એમનેમ જ રહેશે, જેને કહીશું આપણે સ્વસ્તિક ચોકડી. પેલા રંગસૂત્રો આવી રીતે જોડીમાં હતા, હવે ધીમે ધીમે શું થાય છે? દૂર થાય છે. પણ એ એક્સ આકારની વ્યતિકરણ પામેલી રચના તો આપણને એવી જ રીતે જોવા મળશે. ઓકે. ત્યારબાદ આ જે રચના છે કેટલાક પૃષ્ઠવંશી સજીવોની અંદર, કેટલાક પૃષ્ઠવંશી સજીવો છે એની અંદર આ ડિપ્લોટિન અવસ્થામાં જે કોષ છે એ મહિનાઓ સુધી રહે છે. આ એક મુદ્દો યાદ રાખવાનો છે કે આવી જે રચના છે એવી રચનામાં કેટલાક પૃષ્ઠવંશી જે સજીવો છે એ પૃષ્ઠવંશી સજીવોનું જે અંડકો છે, પૃષ્ઠવંશી સજીવોના જે અંડકો છે એ અંડકો ડિપ્લોટિન અવસ્થામાં મહિનાઓ સુધી રહે છે. અવસ્થામાં મહિનાઓ સુધી રહે છે. આ એક મુદ્દો ખાસ યાદ રાખજો MCQ માટે, કે કઈ અવસ્થામાં પૃષ્ઠવંશી સજીવો એના અંડકો જે ડિપ્લોટિન અવસ્થામાં મહિનાઓ પસાર કરી દે છે. તો એટલી વસ્તુઓ આપણને ડિપ્લોટિન અવસ્થામાં જોવા મળશે. ત્યારબાદ હવે જે પૂર્વાવસ્થા 1 નો 5મો પેટા તબક્કો છે જેને કહીશું આપણે ડાયકાઇનેસિસ.
હવે પાંચમો તબક્કો આપણને જોવા મળે છે જેને કહીશું આપણે ડાયકાઇનેસિસ. તો આ તબક્કાની અંદર હવે જે આપણને આ સ્વસ્તિક ચોકડી જોવા મળે છે રંગસૂત્રિકાઓની, એ સ્વસ્તિક ચોકડી ત્યાંથી પણ શું થાય છે, એ બંને રંગસૂત્રો કેવા થશે, અલગ પડશે. તો અહીંયા જે વ્યતિકરણના સ્વસ્તિક ચોકડી એટલા માટે બની હતી કે બંને સમજાત રંગસૂત્રિકાઓ શું કરે છે, એ બંનેની જનીનોની શું કરે છે, અદલા બદલી કરે છે. એટલા માટે જ આપણે શું બનાવી હતી, એની જોડીઓ બનાવી, એનું વ્યતિકરણ કર્યું, જનીનોની અદલા બદલી કરી, ફરીથી એ રંગસૂત્રોને આપણે કેવા કર્યા, અલગ કર્યા. કારણ કે આ જે લિંગી પ્રજનન કરતા જે સજીવો છે એની અંદર શું સર્જાય છે, ભિન્નતા. ત્યારબાદ આ ડાયકાઇનેસિસ ની અંદર એ જે સ્વસ્તિક ચોકડી આપણે આગળના તબક્કામાં બનાવી હતી, એ સ્વસ્તિક ચોકડીના સ્થાનેથી બંને સમજાત રંગસૂત્રો કેવા પડે છે, અલગ પડે છે. ત્યારબાદ જે કોષની અંદર એસ તબક્કાની અંદર બેવડાયેલા જે તારા કેન્દ્રો છે, એ તારા કેન્દ્રોમાંથી શેનું નિર્માણ થશે, દ્વિધ્રુવીય ત્રાકનું. હવે થોડું ઘણું રિપીટ જે આપણે સંભાજનમાં સમજ્યા હતા એવી જ બધી રચના આવશે. એટલે કે તારા કેન્દ્રોમાંથી દ્વિધ્રુવીય ત્રાકનું શું થાય છે, નિર્માણ થાય છે. ત્યારબાદ આ તબક્કાની અંદર જે કોષ કેન્દ્રિકા છે, એ કોષ કેન્દ્રિકા કેવી થાય છે, લુપ્ત થાય છે. ત્યારબાદ કોષ કેન્દ્ર પટલ, એ કોષ કેન્દ્ર પટલ પણ કેવું થશે, અહીંયા અદ્રશ્ય થશે. એટલે કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થવાના કારણે હવે જે બધા રંગસૂત્ર છે આખા કોષ રસની અંદર શું થશે, ફેલાશે. કોષ કેન્દ્ર પટલ કેવું થાય છે, અદ્રશ્ય થાય છે. નીચે દેખાતી નહીં હોય લાઈન અહીંથી. કોષ કેન્દ્રિકા લુપ્ત થાય છે. પછીનો મુદ્દો છે કે કોષ કેન્દ્ર પટલ કેવું થાય છે, અદ્રશ્ય થાય છે. આપણે ચેપ્ટર નંબર 18 ના કમ્પ્લીટ વિડિયો આની અંદર પડેલા છે. ઓકે, તો આ જે ડાયકાઇનેસિસ છે એની અંદર કયા કયા તબક્કા આપણે યાદ રાખવાના છે કે પહેલું જે સ્વસ્તિક ચોકડી આપણે ડિપ્લોટિન અવસ્થામાં બનાવી હતી, એ સ્થાનેથી પણ હવે જે સમજાત રંગસૂત્રો છે એ કેવા થશે, અલગ પડશે. ત્યારબાદ તારા કેન્દ્રોમાંથી શું થશે, દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થશે, કોષ કેન્દ્રિકા લુપ્ત થશે, કોષ કેન્દ્ર પટલ પણ અદ્રશ્ય થશે. હવે જે બધા રંગસૂત્રો છે આખા કોષ રસની અંદર શું થશે, ફેલાશે. અને લાસ્ટ તબક્કો કે આની અંદર બીજું શું થશે કે હવે જે રંગસૂત્રનું ઘનીકરણ છે કેવું થશે, પૂર્ણ થશે. અહીંયા પૂર્વ અવસ્થા એક પૂરી થાય છે. અહીંયા સુધી કમ્પ્લીટ ખબર પડી. પૂર્વ અવસ્થા એકના 5 પેટા તબક્કાની અંદર એ રંગસૂત્રોની સાથે કેવી કેવી વર્તુણક આપણને જોવા મળી, કેવા કેવા ફેરફારો એ રંગસૂત્રની અંદર થયા. ઓકે, તો હવે આપણે આગળનો તબક્કો આવશે ભાજના અવસ્થા 1. કયો તબક્કો આવશે, જે આગળ આપણે ચાર્ટમાં સમજી ગયા કે હવે તબક્કો આવશે ભાજના અવસ્થા 1. તો આ અવસ્થા દરમિયાન હવે શું થશે, તો હવે જે સમજાત રંગસૂત્રો સાથે તારા કેન્દ્રોમાંથી જે નીકળેલી જે દ્વિધ્રુવીય ત્રાક છે, તારા કેન્દ્રમાંથી નીકળેલી જે દ્વિધ્રુવીય ત્રાક છે હવે સેન્ટ્રોમિયર સાથે શું થશે, જોડાશે. એટલે કે આ તબક્કામાં આપણને કોષ કંઈક આવો દેખાશે. અહીંયા હવે કોષ કેન્દ્ર પટલ કે કોષ કેન્દ્રિકા કે એવું કઈ નહીં હોય. હવે બધા જ રંગસૂત્રો આખા કોષ રસની અંદર શું થશે, ફેલાશે. પણ અહીંયા રંગસૂત્રો આપણને સંભાજનની જેમ જોવા મળશે નહીં. અહીંયા કેવા હશે, આપણને સમજાત રંગસૂત્રોની આપણને જોડીઓ જોવા મળશે. આવી રીતે ભાજના અવસ્થા દરમિયાન એ જે રંગસૂત્રોની સમજાત રંગસૂત્રોની જે જોડીઓ છે આવી રીતે ભાજન તલમાં એટલે કે મધ્ય પટ્ટિકા બનાવશે, જેવી રીતે આપણે સંભાજનની અંદર જોયું હતું. પણ ત્યાં બધાય રંગસૂત્રો એક હરોળમાં ગોઠવાયેલા હતા. પણ અહીંયા રંગસૂત્રો બધાય કેવા ગોઠવાશે, એની જોડીઓમાં ગોઠવાશે. બીજી વસ્તુ શરૂઆતમાં મુદ્દો એ લખવાનો કે જે તારા કેન્દ્રોમાંથી જે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે
એ સ્વતંત્ર રીતે એક એક રંગસૂત્રોની સાથે શું થાય છે? જોડાય છે. જ્યારે સંભાજનની અંદર એક જ રંગસૂત્ર સાથે બે દ્વિધ્રુવીય ત્રાક જોડાતી હતી, પણ અહીંયા એક રંગસૂત્ર સાથે શું થશે? એક જ દ્વિધ્રુવીય ત્રાક જોડાશે. એટલો ફેર આપણને સંભાજન અને અર્ધીકરણના ભાજના અવસ્થામાં જોવા મળશે, જે ઓલરેડી તમે સમજી ગયા છો. સંભાજનની ભાજના અવસ્થા યાદ કરો તો એની અંદર પણ આવી મધ્ય પટ્ટિકા બનતી હતી, પણ એક જ રંગસૂત્રની લાઈન હતી. પણ અહીંયા શું થાય છે? એ આપણને જોડીઓમાં જોવા મળશે. એટલે અહીંયા બંને તારા કેન્દ્રોમાંથી જે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે, સ્વતંત્ર રીતે એક એક રંગસૂત્રના કાઇનેટોકોર્સ સાથે જોડાશે. એટલે આ એક તફાવત મેઇનલી સંભાજનની ભાજના અવસ્થા અને આ અર્ધીકરણની ભાજના અવસ્થા એકમાં જોવા મળે છે. ત્યારબાદ આને આપણે મધ્ય પટ્ટિકા પણ કહી શકીએ, ભાજનતલ પણ કહી શકીએ, કે રંગસૂત્રો, સમજાત રંગસૂત્રની જોડીઓ એક કોષના મધ્યમાં ગોઠવાય છે. તો આવા જ મુદ્દા ભાજના અવસ્થા એકની અંદર લખવાના છે. કે પહેલા તો સમજાત રંગસૂત્રની જોડીઓ સાથે સમજાત રંગસૂત્રોની, જેવું આ આકૃતિમાં દેખાય છે એવા જ મુદ્દા લખવાના છે. કે સમજાત રંગસૂત્રોની જોડીઓ સાથે શું થાય છે? દ્વિધ્રુવીય ત્રાક. દ્વિધ્રુવીય ત્રાક જે શેમાંથી નીકળે છે? તારા કેન્દ્રોમાંથી નીકળતી દ્વિધ્રુવીય ત્રાક રંગસૂત્ર સાથે જોડાય છે. સ્વતંત્ર રંગસૂત્ર, એ ખાસ યાદ રાખજો, સ્વતંત્ર રંગસૂત્ર સાથે જોડાય છે. કઈ રીતે જોડાય છે? તો એ સેન્ટ્રોમિયરની બંને પાર્શ્વ બાજુએ એક રચના આવેલી હોય, જેને કીધું હતું આપણે કાઇનેટોકોર્સ. એની સાથે શું થાય છે? જોડાય છે. એટલી વસ્તુ થાય છે. ત્યારબાદ એ સમજાત રંગસૂત્રની જોડીઓ જે શું થાય છે? ભાજન તલમાં ગોઠવાય છે. એટલે કે કોષના મધ્યમાં આપણને એ બધાય રંગસૂત્રો જોડીઓમાં ગોઠવાયેલા જોવા મળશે. એટલે કે ભાજન તલમાં ગોઠવાય છે. તો એટલી વસ્તુ આપણે યાદ રાખવાના છે. બે જ મુદ્દા, કે એ સમજાત રંગસૂત્રની જોડીઓ ભાજનતલમાં ગોઠવાય છે અને તારા કેન્દ્રોમાંથી નીકળતી જે દ્વિધ્રુવીય ત્રાક છે એ સ્વતંત્ર રીતે એક એક રંગસૂત્ર સાથે શું થાય છે? જોડાય છે. ત્યારબાદ આવશે ભાજનોત્તરા અવસ્થા 1. હવે કોષ પ્રવેશ કરશે અર્ધીકરણ 1 નો ત્રીજો તબક્કો, જેને કહીશું આપણે ભાજનોત્તરા અવસ્થા 1. આ બીજો તબક્કો હતો. હવે ત્રીજા તબક્કામાં કોષ પ્રવેશ કરશે, જેનું નામ છે ભાજનોત્તરા અવસ્થા 1. તો આની અંદર શું થશે? તો હવે જે દ્વિધ્રુવીય ત્રાક છે એ ટૂંકી થશે. એટલે કે બંને તરફ એક એક રંગસૂત્રો બંને તરફના તારા કેન્દ્રો તરફ શું થશે? ગતિ કરશે. તો એકબીજાના અલગ અલગ ધ્રુવો તરફ, વિરુદ્ધ ધ્રુવો તરફ એ રંગસૂત્રોની જોડીઓ હવે વિખાશે. સમજાત રંગસૂત્રો હવે નહીં રહે. હવે બંને રંગસૂત્રોની સમાન વહેંચણી અલગ અલગ ધ્રુવો તરફ થશે. જ્યારે આપણે સંભાજનની અંદર જોયું હતું કે સમાન પ્રકારની વહેંચણી થઈ હતી. એક જ રંગસૂત્રના બે ભાગ થયા હતા. એ રંગસૂત્રિકાઓ બંને વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરી હતી. પણ અહીંયા શું થશે? કે અડધા રંગસૂત્ર છે એ એક તરફના તારા કેન્દ્ર તરફ જશે અને અડધા બીજા રંગસૂત્રો છે સામેની તરફના તારા કેન્દ્ર તરફ જશે. એટલે કે અહીંયા જે રંગસૂત્ર છે કેવા થઈ જશે? અડધા થઈ જશે. બંને તરફ 23 રંગસૂત્ર શું થઈ જશે? વહેંચાઈ જશે. એટલે કે હવે કઈક રચના ભાજનોત્તરા અવસ્થા દરમિયાન કઈક આવી જોવા મળશે આપણને. એ જે રંગસૂત્રો, સમજાત રંગસૂત્રો જે આપણને ભાજન તલમાં ગોઠવાયેલા હતા, હવે શું થશે? દૂર થશે. દ્વિધ્રુવીય ત્રાક કેવી થશે? ટૂંકી થશે. આ દ્વિધ્રુવીય ત્રાક હવે થશે ટૂંકી. કે અલગ અલગ ધ્રુવો તરફ એ જોડીઓમાંના એક એક રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવો તરફ શું કરશે? ગતિ કરશે. એટલે કે હવે કઈક રચના આપણને કોષની આવી રીતે જોવા મળશે. ક્લિયર થાય છે? યસ ઓર નો? જેવી વસ્તુઓ, જેવા મુદ્દા આપણને આકૃતિમાં દેખાય છે એવું જ વસ્તુ લખવાની છે. કોઈ વસ્તુ ગોખવાની નથી. કાતરિયા દયા કમ્પ્લીટ. તો અહીંયા ભાજનોત્તરા અવસ્થામાં પહેલો મુદ્દો તો એ જ લખશું કે સમજાત રંગસૂત્રો એકબીજાના વિરુદ્ધ ધ્રુવો ઉપર શું કરે છે? ગતિ કરે છે. જેવું આપણને આકૃતિમાં જ દેખાય છે કે જે સમજાત રંગસૂત્રો છે એ સમજાત રંગસૂત્રો
એકબીજાના વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે, જે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ અહીંયા જે રંગસૂત્રની વહેંચણી છે એ બંને ધ્રુવો તરફ કેવી થઈ જાય છે? અડધી થઈ જાય છે. એટલે કે બંને ધ્રુવો તરફ રંગસૂત્રો અડધી સંખ્યામાં વહેંચાય છે. બસ આ બે જ મુદ્દા ભાજનોત્તર અવસ્થા 1 ની અંદર યાદ રાખવાના છે કે બંને તરફ રંગસૂત્રો અડધી સંખ્યામાં શું થાય છે? વહેંચાય છે. ત્યારબાદ લાસ્ટ તબક્કો અર્ધીકરણ 1 નો આવશે, જેનું નામ છે અંત્યાવસ્થા. તો અંત્યાવસ્થા દરમિયાન કેવા કેવા ફેરફારો આપણને જોવા મળશે? પણ આ અંત્યાવસ્થા અર્ધીકરણ 1 ની છે એટલે એને કહીશું આપણે અંત્યાવસ્થા 1. તો અહીંયા જે રંગસૂત્રો છે હવે પોતાની સ્વતંત્રતા ગુમાવશે અને ફરીથી શું બનશે? રંગસૂત્ર દ્રવ્ય બનશે. જે આપણે આગળ પૂર્વાવસ્થા 1 દરમિયાન જે રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ કરી જે રંગસૂત્રો બનાવ્યા હતા એ ફરીથી આ અંત્યાવસ્થા દરમિયાન કેવા બનશે? રંગસૂત્ર દ્રવ્યનું નિર્માણ કરશે. એટલે શરૂઆતમાં એ જ મુદ્દો લખવાનો છે કે રંગસૂત્રનું શેમાં રૂપાંતરણ થશે? રંગસૂત્ર દ્રવ્યમાં. રંગસૂત્રનું રૂપાંતરણ થશે રંગસૂત્ર દ્રવ્યમાં. ત્યારબાદ એ જે સામસામેના રંગસૂત્ર દ્રવ્ય છે એની ફરતે શું થાય છે? કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. એ રંગસૂત્ર દ્રવ્ય છે તેની ફરતે કોષ કેન્દ્ર પટલનું શું થાય છે? નિર્માણ થાય છે. આવી થોડી ઘણી વસ્તુ સેમ ટુ સેમ આપણે સંભાજનમાં સમજ્યા હતા, પણ અહીંયા બંને અલગ અલગ ધ્રુવો તરફ જે રંગસૂત્રની સંખ્યા છે આપણને જોવા મળશે અડધી. તેની ફરતે કોષ કેન્દ્ર પટલનું શું થાય છે? નિર્માણ થાય છે. એટલે હવે આની અંદર કોષ કંઈક આવી રીતે આપણને જોવા મળશે. અહીંયા જોવા મળશે આપણને રંગસૂત્ર દ્રવ્ય. ત્યારબાદ આની અંદર એક તારા કેન્દ્ર હશે. ત્યારબાદ બીજી સાઈડ પણ જે રંગસૂત્રો હતા એનું શું થશે? સ્વતંત્રતા ગુમાવશે અને ફરીથી એનું રંગસૂત્ર દ્રવ્ય બનશે. ત્યારબાદ ફરીથી કોષ કેન્દ્રિકાનું શું થશે? પુનઃનિર્માણ. જે આપણે આગળ લુપ્ત કર્યું હતું, અદ્રશ્ય કર્યું હતું, એ ફરીથી નિર્માણ આપણે શેમાં કરવાનું છે? અંત્યાવસ્થા દરમિયાન કોષ કેન્દ્રિકા નું શું થાય છે? પુનઃનિર્માણ થાય છે. ત્યારબાદ આ જે અંત્યાવસ્થા છે એની અંદર બે કોષ કેન્દ્ર શું થાય છે? અસ્તિત્વમાં આવે છે. બે કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવે છે. અને આ જે કોષ કેન્દ્રો છે એની અંદર જે રંગસૂત્રો છે એ રંગસૂત્રોની સંખ્યા કેવી હશે ભાઈ? અડધી હશે. પણ સંભાજનની અંદર જે અંત્યાવસ્થા દરમિયાન બે કોષ કેન્દ્રનું નિર્માણ કર્યું હતું એની અંદર રંગસૂત્રની સંખ્યા કેવી હતી? સમાન હતી. આ પણ મેજર તફાવત છે અર્ધીકરણની અંત્યાવસ્થા અને સંભાજનની અંત્યાવસ્થા. એની અંદર રંગસૂત્રની સંખ્યા બંને કોષ કેન્દ્રની અંદર સમાન પ્રકારની ગઈ હતી, પણ અહીંયા રંગસૂત્રની સંખ્યા કેવી થાય છે? અડધી થાય છે. ત્યારબાદ હવે આનું શું થશે? કોષ રસ વિભાજન. એટલે કે આમાંથી મળશે આપણને બે કોષ અને એક કોષ પ્રવેશ કરશે હવે અર્ધીકરણ 2 માં. ક્યાં પ્રવેશ કરશે? અર્ધીકરણ 2 ની અંદર. કમ્પ્લીટ ખબર પડી અહીંયા સુધી? હવે બધું આગળના ટોપિક નું રિપીટ જ થશે. અહીંયા કોઈ ખાસ નવું નહીં આવે. હવે આ બે કોષમાંથી આપણે કેટલા કોષ મેળવવાના છે? 4 કોષ. તો એ 4 કોષ મેળવવા માટે હવે થશે અર્ધીકરણ 2. શું થશે? અર્ધીકરણ 2. તો આ અર્ધીકરણ 2 છે તબક્કો સેમ ટુ સેમ કોના જેવો છે ભાઈ? સંભાજન જેવો છે. કોના જેવો છે? જે એનસીઈઆરટી માં પણ કીધેલું છે કે અર્ધીકરણ 2 કોના જેવો તબક્કો છે? સંભાજન જેવો. અહીંયા અર્ધીકરણ 1 ની જેમ પૂર્વાવસ્થા 1 એટલો મોટો તબક્કો નથી. અહીંયા બધું ફટાફટ હવે થશે.
જેવું સંભાજનમાં જોવા મળ્યું હતું એવું જ આપણને અર્ધીકરણ 2 ની અંદર જોવા મળશે, જેની અંદર આપણે જોઈશું પૂર્વાવસ્થા 2. પહેલો તબક્કો હવે આપણને જોવા મળશે પૂર્વાવસ્થા 2. એની અંદર શું થશે? સંભાજનની જેમ રંગસૂત્ર દ્રવ્યનું શું થશે? રંગસૂત્ર દ્રવ્યનું થશે ઘનીકરણ. કોષ કેન્દ્ર પટલ કેવું થશે? અદ્રશ્ય થશે. ફરીથી એનું એ સાયકલ ફરીથી રિપીટ કરવાનું છે. કોષ કેન્દ્ર પટલ કેવું થશે? અદ્રશ્ય થશે. તો અહીંયા આપણને કોષ ફરીથી કેવા જોવા મળશે? 2 કોષ હશે. એની અંદર તારા કેન્દ્રોમાંથી સૂક્ષ્મ નલિકાઓનું નિર્માણ થશે. અને અહીંયા આપણને જે રંગસૂત્રો સ્વરૂપે રંગસૂત્ર દ્રવ્ય હવે જોવા મળશે નહીં, કારણ કે એનું પૂર્વ અવસ્થામાં શું થાય છે? ઘનીકરણ થાય છે. અહીંયા આપણને રંગસૂત્રો જોવા મળશે, સેન્ટ્રોમિયર વાળા રંગસૂત્રિકાઓ જોડાયેલી હશે. આવી કઈક રચના આપણને પૂર્વ અવસ્થા 1 ની અંદર જોવા મળશે. કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થવાના કારણે એ જે રંગસૂત્ર છે આખા કોષની અંદર આપણને શું થશે? ફેલાયેલા જોવા મળશે. ત્યારબાદ હવે આ કોષ પ્રવેશ કરશે ભાજના અવસ્થા 2 ની અંદર. તો આ ભાજના અવસ્થા 2 ની અંદર શું થશે? તો એ દ્વિધ્રુવીય ત્રાક છે એ સેન્ટ્રોમિયરના બંને પાર્શ્વ બાજુએ આવેલી જે કાઇનેટોકોર છે એની સાથે જઈને જોડાશે. પણ અહીંયા સ્વતંત્ર રંગસૂત્ર સાથે જોડાશે નહીં. 2 દ્વિધ્રુવીય ત્રાક, બંને તારા કેન્દ્રોમાંથી નીકળેલી 2 દ્વિધ્રુવીય ત્રાક એક જ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાશે. જ્યારે અર્ધીકરણ 1 ની અંદર જે ભાજના અવસ્થા હતી એમાં સ્વતંત્ર રીતે રંગસૂત્ર જોડાયેલા હતા, જે અહીંયા આપણે જોયું હતું. પણ અહીંયા એક જ રંગસૂત્ર સાથે 2 દ્વિધ્રુવીય ત્રાક જોડાશે. તો હવે કઈક આપણને કોષની રચના કેવી જોવા મળશે જે સંભાજનમાં આપણે ડ્રો કરી હતી કે અહીંયા ફરીથી એ મધ્ય પટ્ટિકાનું નિર્માણ થશે. ભાજન તલમાં કોષની મધ્યમાં એ જે રંગસૂત્ર છે આવી રીતે એક લાઈનમાં ગોઠવાશે. આમાં તારા કેન્દ્રમાંથી નીકળતી જે દ્વિધ્રુવીય ત્રાક છે એ સ્વતંત્ર રીતે રંગસૂત્ર સાથે નહીં જોડાય, એક જ રંગસૂત્ર સાથે 2 દ્વિધ્રુવીય ત્રાક જોડાશે. એટલે કે અહીંયાથી ફરીથી એ રંગસૂત્રી સેન્ટ્રોમિયરમાંથી એ રંગસૂત્રને શું કરશું? આપણે વિભાજન કરશું. પણ અહીંયા રંગસૂત્રની જે વહેંચણી છે એ બંને તરફ કેવી થશે? સમાન થશે. જેવું સંભાજનમાં જોવા મળ્યું હતું સેમ ટુ સેમ એવું. પણ અહીંયા આપણી પાસે કોષ કેટલા છે? 2. તો બંને કોષમાં આવી સેમ ટુ સેમ રચના જોવા મળશે. તારા કેન્દ્રમાંથી જે દ્વિધ્રુવીય ત્રાક છે એ નીકળીને જોડાશે સેન્ટ્રોમિયરના કાઇનેટોકોર્સ સાથે. તો આવી રીતે કોષ આપણને જોવા મળશે ભાજના અવસ્થા 2 ની અંદર. એટલે કે અહીંયા આપણને જોવા મળે છે રંગસૂત્રો. એ રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ, જેમાં આપણે 3-4 નામ આપ્યા હતા. ભાજન તલ પટ્ટી પણ કીધું હતું, વિષુવવૃત્તીય તલ પણ કીધું હતું. તો વિષુવવૃત્તીય જે તલ છે એના પર શું થાય છે? ગોઠવાય છે. આ સેમ ટુ સેમ બધા જ મુદ્દા આપણે સંભાજનની અંદર સમજ્યા હતા. દ્વિધ્રુવીય ત્રાક, એ દ્વિધ્રુવીય ત્રાક કોની સાથે જોડાય છે? તારા કેન્દ્રમાંથી નીકળેલી સેન્ટ્રોમિયરના કાઇનેટેકોર્સ સાથે. તો આવા મુદ્દા આપણે લખવાના છે ભાજના અવસ્થા 2 ની અંદર. ત્યારબાદ આપણને જોવા મળશે ભાજનોત્તર અવસ્થા 2. ફટાફટ હવે કમ્પ્લીટ કરીએ છીએ, જે બધી વસ્તુ રિપીટ જ છે. ભાજનોત્તર અવસ્થા 2. તો અહીંયા આપણે કરશું દ્વિધ્રુવીય ત્રાકને ટૂંકી, જેના લીધે હવે જે રંગસૂત્ર ભાજન તલમાં ગોઠવાયેલા છે ત્યાંથી એ સેન્ટ્રોમિયરમાંથી વિભાજન થઈ બંને એકલ રંગસૂત્રિકાઓ સામસામેના ધ્રુવો તરફ શું કરશે? ગતિ કરશે. તો હવે કોષ કંઈક આપણને આવો દેખાશે કે બંને તરફથી નીકળતી જે દ્વિધ્રુવીય ત્રાક છે એ કેવી થાય છે? ટૂંકી થાય છે. અને બંને તરફ
એ રંગસૂત્રિકાઓ વિભાજન થઈ સેન્ટ્રોમિયરમાંથી સામસામેના ધ્રુવો તરફ ગતિ કરશે. જેવું રચના આપણે સંભાજનની અંદર સમજી ગયા હતા. ઓકે, તો સેમ ટુ સેમ બીજા કોષમાં પણ આવી જ રચના આપણને જોવા મળશે. આવું કઈક કોષની અંદર ફેરફાર થશે ભાજનોત્તરાવસ્થા 2 ની અંદર, કે સેન્ટ્રોમિયર નું શું થાય છે? વિભાજન થાય છે. સેન્ટ્રોમિયર નું વિભાજન થાય છે. બીજું આપણને જોવા મળે છે કે દ્વિધ્રુવીય ત્રાક કેવી થાય છે? ટૂંકી થાય છે. અને એના કારણે બે એકલ સૂત્રો કેવા થાય છે? જુદા પડે છે. જેવું આકૃતિમાં દેખાય છે એ જ મુદ્દા સમજાવવાના છે. ખાલી તમારે આની અંદર આકૃતિઓ જ યાદ રાખવાની છે. જેવું આકૃતિમાં દેખાય છે એવું જ વર્ણન કરવાનું છે કે બે એકલ સૂત્રો છૂટા પડે છે અને વિરુદ્ધ ધ્રુવો તરફ શું કરે છે? ગતિ કરે છે. વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે. તો અહીંયા આપણો ભાજનોત્તરાવસ્થા 2 તબક્કો કેવો થશે? પૂરો થશે. ત્યારબાદ અંત્યાવસ્થા દરમિયાન હવે જે આ રંગસૂત્રિકાઓ છે એનું ફરીથી જે સ્વતંત્ર રીતે રંગસૂત્ર છે એ ઘનીકરણ થયેલું, તો હવે ફરીથી રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાશે. ફરીથી કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થશે. અંગિકાઓ લુપ્ત થઈ હતી એનું પુનઃનિર્માણ થશે અને ફરીથી આપણે કોષરસ વિભાજન કરશું એટલે આપણને 4 કોષ જોવા મળશે. એટલે કે આ બંને કોષની અંદર અલગ અલગ સ્વતંત્ર રીતે આપણને શું જોવા મળશે? કોષ કેન્દ્રો જોવા મળશે. જેવું બધી જ અંત્યાવસ્થા દરમિયાન જોયું હતું એવી જ રીતે અંત્યાવસ્થા 2 ની અંદર પણ એવા જ બધી ફેરફારો થશે કોષમાં. અંત્યાવસ્થા 2. તો આ અંત્યાવસ્થા 2 ની અંદર આપણને કોષરસ વિભાજન પણ સમજી લઈશું સાથે સાથે. તો હવે જે કોષ છે બધાય કેવા જોવા મળશે આપણને? એકકીય. અને એક કોષની અંદર હવે જે આપણને રંગસૂત્રો નહીં જોવા મળે, શું જોવા મળશે? રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે ફરીથી થઈ જશે. આ બધા કોષ કેવા હશે? એકકીય હશે, જેને કહીએ છીએ આપણે જન્યુઓ. હવે શેનું નિર્માણ થયું? જનન કોષમાંથી જન્યુઓનું. જે દ્વિકીય કોષ હતો એમાંથી આ કોષ કેવા બની ગયા? બધાય એકકીય બની ગયા. આની અંદર કેવા કેવા ફેરફારો થયા હશે? પહેલા તો આને આમ પણ કહી શકીએ કે અર્ધીકરણની કેવી અવસ્થા છે? આ અંતિમ અવસ્થા છે. હવે આ અવસ્થા દરમિયાન આપણને અર્ધીકરણ પૂરું થશે અને આપણને ટોટલ 4 કોષ મળે છે. ત્યારબાદ અહીંયા રંગસૂત્રની ફરતે રંગસૂત્ર દ્રવ્યની ફરતે આ તબક્કામાં શેનું નિર્માણ થશે? કોષ કેન્દ્ર પટલનું. કોષ કેન્દ્ર પટલનું શું થાય છે? નિર્માણ થાય છે. જેવું બધા જ અંત્યાવસ્થા દરમિયાન આ મુદ્દો આપણે લખ્યો હતો, સેમ ટુ સેમ આમાં પણ લખશું. ત્યારબાદ કોષરસ વિભાજન થશે. એ કોષરસ વિભાજન થવાના કારણે હવે કોષ આપણને કેટલા મળશે? ટોટલ 4 કોષ મળશે. તો અર્ધીકરણ 1 કોષનું થાય, જેની અંદર અર્ધીકરણ 1 અને 2 બંને પ્રક્રિયા થવાના કારણે એક કોષમાંથી આપણને કેટલા કોષ મળે છે? 4 કોષ. તો એટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે અર્ધીકરણ વચ્ચે. ક્લિયર? ત્યારબાદ અર્ધીકરણનું મહત્વ પૂછાય તો 1-2 પોઈન્ટ આપેલા છે કે આ અર્ધીકરણનું મહત્વ શું છે. તો આગળ પણ મેં ટોપિક સમજાવતા મેં તમને કહી દીધું કે જે લિંગી પ્રજનન કરતા જે સજીવો છે એ લિંગી પ્રજનન કરતા સજીવોમાં જે ભિન્નતાનું નિર્માણ થાય છે પેઢી દર પેઢી, અથવા તો આનુવંશિકતાનું જે વહન છે, જે બુકમાં શબ્દો આપેલા છે એ પ્રમાણે કે પેઢી દર પેઢી જે ભિન્નતા સર્જાય છે એ ભિન્નતા માટે જવાબદાર કઈ પ્રક્રિયા છે? અર્ધીકરણ. જે આપણે કાલે પણ મેં સમજાવ્યો તો મુદ્દો ને આજે પણ લેક્ચરની શરૂઆતમાં કીધું કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં જે ભિન્નતા સર્જાય છે પેઢી દર પેઢી,
એના માટે જવાબદાર, આ ભિન્નતાઓ સર્જવા માટે જવાબદાર કયો તબક્કો છે? અર્ધીકરણ. ત્યારબાદ કોઈ પણ સજીવો છે, સજીવોનો જે ઉદ્વિકાસ છે, આપણી જ વાત કરીએ તો આપણું જે નિર્માણ છે શેમાંથી થયેલું છે? વાનરમાંથી. તો એ વાનરનો જ્યારે ઉદ્વિકાસ થયો, ઉદ્વિકાસ એટલે શું થાય કે કોઈ પણ સજીવોની અંદર જે ક્રમશઃ લાંબા ગાળાના ફેરફારો થાય છે, જે લાંબા ગાળાનો વિકાસ છે એને શું કહેવાય? ઉદ્વિકાસ. તો મનુષ્ય છે જે આધુનિક માનવનું નિર્માણ શેમાંથી થયેલું છે? વાનરમાંથી. તો એ વાનરમાંથી ધીમે ધીમે ઉદ્વિકાસ થયો તો એની અંદર ક્રમશઃ પેઢી દર પેઢી શું સર્જાણી હશે? ભિન્નતા. તો એ ભિન્નતા માટે જવાબદાર કોણ છે? અર્ધીકરણ. પછી લાખો કરોડો વર્ષ પછી એ વાનરમાંથી શેનું નિર્માણ થયેલું છે? આધુનિક માનવનું, હોમો સેપિયન્સ સેપિયન્સ. તો આ જે ઉદ્વિકાસ છે એની પાછળ પણ જવાબદાર કઈ પ્રક્રિયા છે? અર્ધીકરણ. કોષનું અર્ધીકરણ થવાના કારણે જ કોઈ સજીવનું શું થાય છે? ઉદ્વિકાસ થાય છે. આરએસ ગ્રુપિંગ બેન ખૂબ જ વ્યવસ્થિત આપણે આની અંદર એપ્લિકેશનની અંદર રેકોર્ડેડ લેક્ચર પડેલો છે. એકવાર જો ના ખબર પડે તો મને પછી પૂછશે. ઓકે, જોયો છે લેક્ચર? પેલા જોઈ લે. સાવ સિમ્પલ વસ્તુ છે. કોને આરએસ પોઝિટિવ કહેવાય, કોને આરએસ નેગેટિવ કહેવાય, એમાં પણ રેસસ વાંદરાની જ વાત કરીશ. વાર્તા છે બધું, કાંઈ અઘરું નથી. ઓકે, તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 10 પૂરું થાય છે. ક્લિયર બધાને? તો આજે આપણે અહીંયા સુધી રાખીશું. કાલે ફરીથી નવા ચેપ્ટર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત. કારેણા હસ્તી હોતે હાજર લાગે છે.